હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે આવ્યા છીએ દહીંસરા. તમને બધાને દહીંસરા સ્વામિનારાયણ મંદિર બતાડું. જરૂર હશે તો આપણે ભાઈ બતાવશું, ભાઈઓનું અને બાઈઓનું. તો ચાલો તમને સૌથી પહેલાં મંદિર બતાડું અને ભગવાનના દર્શન કર્યા. આજે જ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. માણસશ્રી આવ્યા હતા તો આજે જ મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. આ છે દહીંસરા મંદિરનું સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની મંદિરમાં જવા માટેની એન્ટ્રી છે. અને આ જો મંદિરનો કેટલો બધો મોટો ચોક છે. અને આજે મૂર્તિ પ્રતિષ્ઠા હતી, મહારાજ શ્રી દ્વારા કરવામાં આવી હતી. તો ઘણા બધા જુઓ માણસો છે ને તે દર્શન કરવા અને મંદિર જોવા અને આવ્યા છે. અને સાથે જો 3 દિવસ યજ્ઞ હતો, તો આ બાજુ યજ્ઞનું ને એ બધું પડ્યું છે, હવન કુંડ ને એ બધું. તો તમે જોઈ શકો છો કે જો કેટલું સરસ મજાનું મંદિર લાગી રહ્યું છે. અને તમે જો મંદિરની અંદર જાઓ એટલે જ પહેલાં તમને નીલકંઠ દેખાય. તમે જોઈ શકો છો કેટલા બધા મોટા નીલકંઠ છે. અને ત્યાં જઈ અને બધા લોકો જુઓ ફોટા પડાવવાનું ને એ કામ કરે છે. તો સાથે સાથે તમને બહારનો પેલો ચોક બતાવી દઉં, કેટલો બધો મોટો ચોક છે. અને જુઓ ને છોકરાઓ બધા રમે છે. કેટલું મસ્ત લાગી રહ્યું છે મંદિર. તો સૌથી બેસ્ટ તો મને જો આ નીલકંઠ મૂર્તિ મસ્ત લાગી, જે નીલકંઠ ઊભા છે ને એ. અને સાઈડમાં જો કેટલું સરસ મજાનું ડ્રોઈંગ કરવામાં આવ્યું છે આખું. તો ડ્રોઈંગ પણ સરસ લાગે છે. અને હવે એવી જ રીતે આપણે ધીમે ધીમે જઈએ મંદિરની અંદર. તમને દર્શન કરાવું તો સૌથી પહેલાં મંદિરની અંદર જઈને એટલે પહેલાં 2 ભગવાનના દર્શન થાય, એક હનુમાનજી અને એક ગણપતિના. તો સૌથી પહેલાં હું તમને હનુમાનજીના દર્શન કરાવું. તો તમે ત્યાં હનુમાનજીના દર્શન કરી રહ્યા છો, સાથે અંકોટના પણ તમને દર્શન કરાવી રહી છું. સાથે સાથે જો આજે અંકોટ ભરાણો છે ને એટલા માટે, કારણ કે મૂર્તિ પ્રતિષ્ઠા હતી એટલા માટે આજે અંકોટ પણ ધરાવ્યો છે ભગવાન. તો સરસ મજાનો અલગ અલગ અંકોટ ધરાવેલો છે ગણપતિ દાદાને. હવે જો આપણે ફાઇનલી જો મંદિરની અંદર જાય છીએ. અને મંદિરની અંદર તમે જો કેટલું સરસ મજાનું વ્યૂ છે. ઘણા લોકો દેશ વિદેશથી જે લોકો જગન કરવાને આવ્યા છે એ લોકો જુઓ દર્શન કરવાને આવે છે. અને હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ અંદર, છેટ મંદિરની અંદર. તો મંદિરની અંદર તમને અંકોટના દર્શન કરાવું, સાથે ભગવાનની નવી મૂર્તિ છે એના પણ દર્શન કરાવું. તો જો અને બહુ બધો અંકોટ ભર્યો છે, તમને દેખાતો હશે અને તમે એના દર્શન પણ કરી શકો છો. અને સાથે ભગવાનની મૂર્તિને એ પણ બહુ જ સુંદર અને સરસ લાગી રહી છે. તમે જુઓ કેટલું ફ્રૂટના ને એના બધા આકારથી આખું ફ્રૂટ બનાવવામાં ને આવ્યું છે કોતરકામ કરીને. એને તમે જોઈ શકો છો અલગ અલગ જાતના અંકોટ છે, ફરસાણ છે, મીઠાઈ છે, ફ્રૂટ છે, એવું અલગ અલગ રીતે આખો અંકોટ બનાવવામાં આવ્યો છે. હું તમને ભાઈઓનું મંદિરના દર્શન કરાવ્યા. હવે હું તમને કરાવીશ બહેનોના મંદિરના દર્શન. તો ચાલો આપણે સૌથી પહેલાં દર્શન કરવા જાય ને પછી હું તમને અંદર જઈ અને બધા ભગવાનના દર્શન કરાવું, બહારનું ને બધું વ્યૂ બતાડું. આપણે જો બહેનોના મંદિરે આવી ગયા છીએ.
તો સૌથી પહેલાં તમને બહેનોના મંદિરનું બહારનું લુક બતાવી દઉં. તો સરસ મજાનું જેવો લુક છે મંદિરનું. તો તમે જોઈ શકો છો. તો ધીમે ધીમે તમને મંદિરની અંદર આપણે જઈ અને એ પણ મંદિરમાં તમને અંકોટના મંદિરના ફઈના બધાના દર્શન કરાવું. નવી મૂર્તિ બેડાવી છે, એની પ્રતિષ્ઠા હતી, એના પણ દર્શન કરાવું. તો તમે અહીંયાને આપણી જે 24 ગામના ફઈઓ આવ્યા છે એ પોતાના મંદિરના ભગવાન લઈને આવ્યા છે. તો તમે અલગ અલગ ભગવાનના દર્શન કરી શકો છો. અંકોટ પણ ભરવામાં આવ્યો છે બહુ બધો. તો તમે જોઈ શકો છો કે કેટલો જાતના ફ્રૂટ છે, નવા નવા અલગ અલગ બધી આઈટમો બનાવવામાં આવી છે ભગવાન માટે. તો સરસ મજાનો જુઓ ફઈએ અંકોટ બનાવ્યો છે. હવે આ અંકોટ બનાવવામાં કેટલી મહેનત લાગી હશે ફઈને તમે જોઈ શકો છો. તો ઘણો, કારણ કે અંકોટ ભરવો કાંઈ સહેલી વાત, કારણ કે થોડું અંકોટ ભરવા માટે બધું બનાવવું આપણે, એટલું જેડ બધી વસ્તુ. સરસ મજાનો જુઓ ભગવાનનો અંકોટ બનાવ્યો છે ફઈ. મને તો એકદમ સરસ લાગ્યો. અને ફઈની તમને મહેનત કેવી લાગી ને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આખું મંદિર તમને એકવાર બતાડી દઉં.